ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે અઢિયાના જીવન પ્રસંગ છે. તેમના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. જન્મ છે 1932. પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામે સ્વામી સચ્ચિદાનંદનું વતન. હાલ તેઓ પેટલાદ નજીક દંતાણી પાસે ભક્તિનિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે. મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવનચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેધકતાથી રજૂ થયા છે. આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકને લગની અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. અને જોઈએ કે સ્વામી સચ્ચિદાનંદને વિદ્યાભ્યાસ માટે અતિશય લગની લાગી હતી. આથી તેઓ પોતાનું ગામ છોડી સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જવાનું નક્કી કરે છે. મથુરામાં ચારે બાજુ ગંદકી જોઈને તેમને ખૂબ જ દુઃખ થાય છે અને વિદાય આપતી વખતે ગામ લોકોએ તેમને 30 રૂપિયા આપ્યા હતા. આટલા પૈસાથી આગળ વધવાનું હતું. પ્રવાસ કરતા બાદ તેમની પાસે ફક્ત 8 આના જ બચ્યા હતા. આટલી રકમથી ભણતરનો અને રહેવાનો ખર્ચ કેમ નીકળશે? એની મથામણ અને પરમહંસ આશ્રમમાં નિવાસ અંગે કેવી અગવડો હતી તેનો ચિતાર સ્વામી સચ્ચિદાનંદે અહીં સાદી અને સરળ ભાષામાં આપ્યો છે. એ જોઈએ કે તેમની પાસે 30 રૂપિયા હતા અને તેમાંથી પ્રવાસ દરમિયાન તેમની પાસે ફક્ત 8 આના બચ્યા હતા અને આટલી જ રકમથી ભણતર અને રહેવાનો ખર્ચ ના નીકળી શકે અને તેથી એમની મથામણ પરમહંસ આશ્રમના નિવાસ અંગે કેવી અગવડતાઓ હતી તેનો ચિતાર સ્વામી સચ્ચિદાનંદે અહીં સાદી અને સરળ ભાષામાં આપ્યો છે. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રીઓ વગેરે અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં. મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમર માનતો હતો. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું. એટલે બસ મેં સુરપુરામાંથી સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું હતું. સૌની આંખોમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હતા.
અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગાળીને યોગ્ય અયોગ્ય, હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. કે જોઈએ કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો મારે સંસ્કૃત ભાષા ભણવી જોઈએ અને 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. હું હવે મને પોતાને ભણવા માટે ઘણી મોટી ઉંમર માનું છું. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવા મારા વિચારો પાકા થઈ ગયા. 1-2 વર્ષ મેં થોડું વ્યાકરણ શીખું, સંસ્કૃત શ્લોકોને સમજી શકું અને તેમણે મથુરા વૃંદાવન જવાનું વિચારી લીધું અને તેથી મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું. સૌની આંખોમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં પણ આજે જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવવિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગાળીને યોગ્ય અયોગ્ય, હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. અજમેરને રોકાઈ હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમનાનો ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરા ના રાખતા. ગંદકીનો પાર નહીં. લોકો બોલતા, જમના મૈયા કી કૃપા સે. મારા મનમાં પ્રશ્નો થતા કે આ જળ પ્રવાહ પણ કૃપા કરતો હશે કે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી, પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી થઈ ગઈ. ધાર્મિકતા કરી લીધું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયેલું હતું, શ્રોતમુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશન ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. આશ્રમના વ્યવસ્થાપક स्वामी કહ્યું કે हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है यहाँ पे. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા સૂચ્યું. કે જોઈએ કે થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી મને એક મોટો આશ્રમ દેખાયો જ્યાં કે નામ પણ ઘણા મોટા અક્ષરોથી લખાયેલું હતું. શ્રોતામુનિ આશ્રમ મેં જવાનું નક્કી કર્યું.
સ્ટેશને ગાડી ઊભી રહેશે, પછી હું આશ્રમમાં રહેવા અને ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવાનું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. आश्रमना व्यवस्थापक स्वामी जी ने कहूँ कि हमारे पंडित जी आपको पढ़ने देंगे, लेकिन रहने की जगह नहीं है. मैं पूछूँ कि तो बीजी कोई जगह हो तो मने बताओ. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ બતાવ્યું અને ત્યાં જવાનું સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવાનું સૂચવે છે. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમો જોતાં જોતાં હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદ લેવા બજાર ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના લગભગ 65 પૈસાનું હતું. મારી પાસે માત્ર 8 જ આના હતા. 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવાના ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ દોઢ માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. પરમહંસ આશ્રમે એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતારવાની જગ્યા, પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્ય ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા. સ્વામી બીર ગિરિજી તેને સંચાલન કરતા. માણસ બહુ સારા, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું નહોતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી જ વાત કરી શકાય તેમ નહોતી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા. પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો 2.5 આના માગ. કોઈ તે જરૂર આપી દેશે. બીર ગિરિજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિએ જોતો. કદાચ આ માણસ મને 2.5 આના આપે, પણ માગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલુંઢસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે 2.5 આના માગી શક્યો નહીં. બિહારજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થયું કે હું 2.5 આના માગી શકીશ નહીં અને પુસ્તક વિના હું ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દૃષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું કે મારે એક પુસ્તક, સંસ્કૃતનું પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું.
કશો વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢિયાના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાનને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ ગઈ હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ જ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવા પણ બાદ માનતો નહીં. બિહારજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી હું આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમજ વીજળી પણ હતી નહીં. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસનને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું અને 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી અઢિયાનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. અઢિયાના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ સ્થિતિમાં શ્રી ભગવાનદાસે મને અઢિયાના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. આ પ્રસંગ જીવનભર વિસરવા જોઈએ નહીં. અને આ જીવન પ્રસંગને મારા અનુભવોમાંથી લેવામાં આવ્યું છે. શબ્દ સમજૂતી. અઢિયાના એટલે કે હાલના લગભગ 15 પૈસા. નિસ્પૃહ, જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો. ભાવ વિભોર એટલે કે લાગણીવશ. અધ્યયન એટલે કે અભ્યાસ. સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ જાણે છે, એટલે નાણાંને સ્પર્શ કરતા નથી એ હકીકતનો અહીં નિર્દેશ કર્યો છે. યાચના વૃત્તિ એટલે કે માગવાની ઈચ્છા. આગંતુક એટલે કે નવા આવનારા. એક બ્રહ્મનિષ્ઠ એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે. પ્રતીતિ એટલે કે ખાતરી. લઘુ કૌમુદી એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તકનું નામ છે. રવેશી એટલે કે પઢાડી. અને પ્રતિક્ષણ એટલે કે પ્રત્યેક ક્ષણ, અને બીજો અર્થ છે કે પડે પડ. રૂઢિપ્રયોગો જોઈએ. હિલોડે ચડવું એટલે કે એનો અર્થ છે કે ભીડ રૂપે એકઠા થવું. બીજો અર્થ છે કે ભેગું થવું. અને તેનો વાક્ય પ્રયોગ છે કે નવરાત્રિના પર્વે આખું શહેર હિલોડે ચડ્યું હતું. તાલાવેલી લાગવી એટલે કે એનો અર્થ છે આતુરતા. બીજો અર્થ છે ચટપટી. અને ત્રીજો અર્થ છે કે તાલાવેલી. અને તેનો વાક્ય પ્રયોગ છે આતુરતા કે અધીરાઈ થવી. બાંધ માનવો એટલે કે વાંધો લેવો. તેનો વાક્ય પ્રયોગ છે કે સર્વધર્મ સમભાવ પ્રત્યે કોઈએ બાંધ માનવો ન જોઈએ. ઢીલાઢસ થઈ જવું એટલે કે સાવ ઢીલા થઈ જવું. ગળનીથી ગાળવવું એટલે કે તારણ કાઢવું, સાર કાઢવો. અને તેનો વાક્ય પ્રયોગ છે કે બુદ્ધિશાળી વ્યક્તિ ગળનીથી ગાળીને યોગ્ય અયોગ્ય નક્કી
કરે છે।